શહીદ બાળકોના સ્મારકનું અપમાન. અંજારની બાલવાટિકા બાળ શહીદ સ્મૃતિ સ્મારકની દયનીય સ્થિતિથી વહીવટી તંત્રની સંવેદનહીનતા ખુલ્લી પડી. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું નીરવ ગોસ્વામી. આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર. શું છે આજનો મુદ્દો, વિગત જાણીએ. સાલ 2001ના ગોઝારા ભૂકંપમાં શહીદ થયેલા અંજારના માસૂમ બાળકોની યાદમાં તૈયાર કરાયેલ બાલવાટિકા બાળ શહીદ સ્મૃતિ સ્મારક હાલમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે અત્યંત દયનીય સ્થિતિમાં છે. એક તરફ જ્યાં આ સ્મારકને શ્રદ્ધાંજલિનું સ્થળ અને બાળકો માટે રમતગમતનું કેન્દ્ર બનવું જોઈતું હતું, ત્યાં આજે તે ઉપેક્ષા અને જર્જરિત બની ગયું હોય તેવું સ્પષ્ટપણે જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપરથી ધ્યાને આવી રહ્યું છે. ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય. સ્મારકની આસપાસ ચારે બાજુ ગાઢ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જે દર્શાવે છે કે લાંબા સમયથી તેની કોઈ દેખરેખ કે સફાઈ કરવામાં આવી નથી. જર્જરિત રમતગમતના સાધનો બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો તૂટેલી ફૂટેલી હાલતમાં છે અને આડેધડ પડ્યા છે. આ સાધનો બાળકોની સુરક્ષા માટે મોટો ખતરો ઊભા કરી શકે તેવા અત્યારની પરિસ્થિતિમાં જોવું મળી રહ્યું છે. જે જગ્યા શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા અને અન્ય બાળકોને આનંદ આપવા માટે બનાવવામાં આવી હતી, તે આજે તંત્રની બેદરકારીના કારણે તેની મૂળ ભાવનાને જ ધોડી રહી છે. મિત્રો, આવા જ્યારે દ્રશ્ય સામે આવતા હોય છે ત્યારે આંતરડી દુભાય, કારણ કે સ્થાનિક નાગરિકો અને શહીદ પરિવારોમાં આ સ્મૃતિ સ્મારકની દુર્દશાને લઈ ભારે રોષ વ્યાપેલો છે. લોકોનો સીધો સવાલ છે કે શું આ રીતે વહીવટી તંત્ર શહીદોને શ્રદ્ધાંજલિ આપતું હશે? શું આ બાલ વાટિકા માત્ર એક વખત બનાવીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો એક પ્રયાસ હશે? આ શહીદ સ્મારકની જાળવણી અને દેખરેખ એ માત્ર વહીવટી કામગીરી નથી, પરંતુ દેશ માટે બલિદાન આપનાર માસૂમો પ્રત્યેની નૈતિક ફરજ અને સંવેદનાનો વિષય છે. જીવંત નાગરિકોની સુવિધાઓની ઉપેક્ષા ભલે કરવામાં આવે, પરંતુ દેશ માટે શહીદ થનારાઓની સ્મૃતિ તરફ પણ જો તંત્ર ધ્યાન ન દોરાય તો તે ખરેખર એક હદની બાબત છે. સ્થાનિક વહીવટી તંત્ર જેમ કે નગરપાલિકા કે નાયબ કલેક્ટર કચેરી તાત્કાલિક ધોરણે આ બાબતને ગંભીરતાથી લે અને નીચે મુજબના પગલાં ભરે, જેમ કે બાલવાટિકાની સંપૂર્ણ સફાઈ અને ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે, તૂટેલા અને જર્જરિત રમતગમતના સાધનોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા નવા સાધનો મૂકવામાં આવે, સ્મારકની નિયમિત જાળવણી માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે અને તે માટે જવાબદારી નક્કી કરવામાં આવે. આશા છે કે વહીવટી તંત્ર સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક પગલાં લેશે અને શહીદોના સન્માનને પુનઃસ્થાપિત કરશે. બાકી મિત્રો, આ જે બાળ વાટિકા જે શહીદોના માટે બનાવવામાં આવ્યું છે તે અંજારની શાળા નંબર 17 મધ્યે એ બનાવવામાં આવ્યું છે, એની સામેની બાજુ. અને ત્યાંની પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે, દયનીય છે. અવારા તત્વોનો અડ્ડો બની ગયો છે એવા પણ અમને મેસેજ મળ્યા છે. તો આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.